ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી હજુ બાકી છે, પણ વરસાદે તો પહેલાથી જ ધમાકેદાર હાજરી આપી દીધી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોરમાં છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને 1-2 વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે અને વરસાદી વાતાવરણ બની રહ્યું છે. હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં અટકેલું છે. આગામી 3 થી 4 દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે, પરંતુ ગુજરાતમાં સત્તાવાર ચોમાસું ક્યારે પહોંચશે તેની હજુ કોઈ ચોક્કસ તારીખ જાહેર થઈ નથી. 20 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ મર્યાદિત રહી શકે છે. તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં, કમેન્ટમાં જરૂર જણાવો.